આવ્યું પછી મેં કીધું બેન તમે કોણ હું તમને ન થોડા નથી લાગુ હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો ને. આજે અમારા રીટાનો બર્થડે છે, અમે બર્થડે સેલિબ્રેટ કરવા માટે આવ્યા. મુકેશ હમણાં એકલી ફોટા પાડી દીધા. કપલ ફોટા પાડવાનો એને બિચારાને આમ કરો ને હા, અને એને ફોટા પાડવાના હતા ને એકલી ફોટા પાડી લીધા. જઈને પૂછે નહીં કેવી વ્યથા છે તમારી. આવા હોય માણસો. બોલો કપલ ફોટા પાડવા હોય ને એને કહેશે અહીંયા બેસો ને આમ કરો ને એક્શન. કેક વાળા કેક લઈને આવે ને મુકેશ કુમાર ને ભૂખ લાગે. હવે આવો ને ફોન કરી દે. કઈ રોમાં ફોટા પાડવા બસ, બીજું કઈ કામ નહીં. જો મેં પાડ્યો આવી ત્યાર મેં કઈ મુકેશ કુમાર મેં પાડ્યો એ કઈ કોને પાડ્યા? બધે વધારે કોણ પાડ કરે તો પછી આ જો હડકાઈ ખાવા માંડી, ખાય છે તો જરી પણ ઇતરા જાજા હે. બાકીના મહેમાન આવી ગયા. જો આ બધા લંચ ચાલુ કરી દીધું. ઓલા બે તો હજી લેવામાં છે. ટેબલ ઉપર જેટલી પ્લેટ હતી બધી કાજલ ની, અને આ જો કેટલું બધું લઈને બેઠી હે. બર્થડે ખાવું તો પડે. હું લઈશો તમે? માઈજા લેશો ને? હવે કે જોઈને કે બધા પાછા લઈ લે, મારાથી શરૂ કરો એમ તો પણ ન બોલતા હોય તો કા આ બન કે મારે તમારે ભેગું આવું. મેં કીધું આવજો. મારી પાસે સ્કૂટી મારી પાછળ બેસી જાય તો ઈ કે દૂધાઈ જાય. મેં કીધું ઈ ક્યાં આવ્યું? પછી મેં કીધું બેન તમે કોણ હું તમને ન થોડા એવા ગામના નામ લીએ. મેં જોઈ નથી, સાંભળ્યું નથી. મેં ઈ ગામનું નામ સાંભળ્યું છે પણ કોઈ દિવસ ઈ બાજુ ગઈ નથી. મને કે ન્યા મૂકી જાવ. મેં કીધું બેન તમે કોણ હોવ જાવ હું તમને ન થોડક મને નથી ખબર એટલે મેં એમ કીધું. હા ત્યાં તો મને કેવા માંડી આ મને શું થાય ભાઈ મને ખબર છે તો ઓળખતી જ થી, પણ મેં શું કામ કીધું તું કાજલ તને? એને ખબર છે જો હા ખોટા પડે ને માણસો એટલે આવું કરે. પોચી નો પડે ને એટલે હા કોણ આઈ? નીતિનભાઈ. હા નથી લાગુ ઈ ભૂરો છે ઈ ભાવે છે.
થતું તું કે જે છોકરીને ફોટા પાડવાનું શોખીન હોય ને એને ઘરવાળાને તકલીફ પડે. આજ ખબર પડી ગઈ એના દેરને તકલીફ પડે, આખા ઘરને તકલીફ પડે. અહીંયા નીતિનભાઈ કે મુકેશ કુમાર ને તો પડે જ છે, હવે એને દેરને પડવા માંડી. એને બહુ હેપી બર્થડે ટેગ લખી દેવો ફોટો પડાવો. ખાલી મેં કીધું કે બીકોમ કરી લીધું ને એમ કોમ કરી લીધું તો ઈ કે બીજી કોમમાં ન ઘરે જતા. બીકોમ બેચલર ઓફ કોમર્સ, બીજી કોમ નહીં. એકચ્યુઅલી મેં એવું સાંભળ્યું. હું કે કાઢલી મેં બીકોમ માં કર્યું ને પછી એમ કોમ કર્યું તો કે હવે બીજી કોમ માં ન ઘરે જતા. એ તો હાથ ઉચ્ચારણ કરવાનું હોય કે એ કોમ માં નહીં સરકાર બીજી કોમ માં નહીં ચડું, ત્રીજી કોમ માં નહીં ચડું, કે એમ કોમ માં ચડી જાય. એમ કોમ કરી લીધું એટલે હવે એમ કે હવે બીજી કોમ માં ન ચડી જતા.